નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પુરાણીયા ગાઈડન્સના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે જીપીએસસી ફાઉન્ડેશન એટલે કે જીપીએસસીની તૈયારી કઈ રીતે કરવી, તૈયારીમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, એક્ઝામની પેટર્ન કઈ રીતે હોય છે, એ બધી જ બાબતોની ચર્ચા કરીશું. કારણ કે આજે આપણે વર્ષ 2023માં છીએ અને વર્ષ 2023નું જે જીપીએસસીનું કેલેન્ડર હોય, રાઈટ, એ કેલેન્ડર ઓલરેડી જાહેર થઈ ગયું છે અને એ કેલેન્ડરની અંતર્ગત જીપીએસસી ક્લાસ 1-2 અંતર્ગત 100થી વધારે જગ્યાઓ અને ડીવાયએસઓ એની અંતર્ગત 150+ જગ્યાઓ ઓલરેડી જાહેર થઈ ચૂકી છે અને આવનારા ભવિષ્યમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર કે અન્ય જે પરીક્ષાઓ જીપીએસસી દ્વારા લેવાય તેની પણ જાહેર થવાની સંભાવનાઓ છે. તો વિધાઉટ વેસ્ટિંગ આર ટાઈમ આપણો આજનો સેશન શરૂ કરીએ, માર્ગદર્શન મેળવવાનું શરૂ કરીએ. જુઓ, આપ સર્વે વિદ્યાર્થીઓ કે જે આ વિડીયો જોઈ રહ્યા છે તેમાંથી મોટા ભાગના લોકો સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ હશે, એટલે કે તેમણે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું હશે અથવા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં હશે. તો આ સમયગાળા દરમિયાન તમે જીપીએસસી દ્વારા જે અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે એમાંથી મુખ્યત્વે 4 જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ માટે તમે ઉત્તીર્ણ થઈ શકો છો કે તમે એલિજિબલ છો. સૌથી પહેલી એક્ઝામ કે જે બધા જ વિદ્યાર્થીઓની શું કહેવાય કે ખાસ ગમતી એક્ઝામ હોય છે, એટલે કે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ, જેની અંતર્ગત અલગ અલગ પોસ્ટ આવતી હોય છે. એ પોસ્ટમાં ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, દેન સોશિયલ વેલફેર ઓફિસર, મામલતદાર, દેન આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ જીએસટી. સો આ બધી અલગ અલગ પ્રકારની જે પોસ્ટ છે એ પોસ્ટનો સમાવેશ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં થતો હોય છે. તમારે એ પરીક્ષા આપવાની હોય છે અને તમારા મેરિટ અકોર્ડિંગ તમને આમાંથી કોઈ પણ કેટેગરી કે કોઈ પણ જે સંવર્ગ હોય કે કોઈ પણ કેડર હોય એ તમને અલોકેટ થતી હોય છે. સો આ એક એક્ઝામ છે કે જે મોટાભાગના વિદ્યાર્થીઓ ટાર્ગેટ કરી રહ્યા હોય છે. સેકન્ડ એક્ઝામ એક લેવાતી હોય છે, એ છે પોલીસ ઇન્સ્પેક્ટર, એટલે કે જે વિદ્યાર્થીઓ ખાસ કરીને ખાકી પહેરવાનું સપનું જોતા હોય અને જેમને પોલીસ ખાતામાં ઉચ્ચ પદ પર પોતાની ઈચ્છા હોય કે પોતે સર્વ કરે, પોતે સર્વિસ આપે, સો એના માટે એક સારી એક્ઝામ છે, એ છે પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2, રાઈટ. ધ થર્ડ એક્ઝામ એક લેવાતી હોય છે, એ એક્ઝામનું નામ છે ડેપ્યુટી સેક્શન ઓફિસર. આની સાથે સાથે એક બીજી કેડર પણ જોડાતી હોય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ અ ડેપ્યુટી મામલતદાર. ઓકે, બંને એક જ સંવર્ગની એક્ઝામ ગણાતી હોય છે, પરંતુ એક એક્ઝામ લેવાતી હોય છે અને બંનેની કેડર અલગ અલગ હોય છે. તમે તમારી પ્રેફરન્સ અને તમારા મેરિટ અકોર્ડિંગ તમને બેમાંથી કોઈ પણ પોસ્ટ તમને અલોકેટ થતી હોય છે. ઘણી વખત એવું પણ હોય છે કે ફક્ત ડીવાયએસઓની એક્ઝામ લેવાતી હોય છે. લાસ્ટ 2 એક્ઝામ જે જીપીએસસીએ કન્ડક્ટ કરી તેમાં ફક્ત ડીવાયએસઓની પોસ્ટ હતી, તો તમને એ મુજબ અલોકેટ થતી હોય છે. જો માર્કેટમાં આપ વિદ્યાર્થીઓ હશો તો આપને ખ્યાલ જ હશે કે ગુજરાત ગવર્મેન્ટમાં સૌથી પીસફુલ કોઈ જોબ ગણાતી હોય, રાઈટ, પીસફુલ કોઈ જોબ ગણાતી હોય, સો દેટ ઇઝ ધી ડેપ્યુટી સેક્શન ઓફિસર, રાઈટ. યુ આર પોસ્ટિંગ ઓર યુ વિલ ગેટ ધ પોસ્ટિંગ ઇન ધી સચિવાલયમાં તમારું પોસ્ટિંગ થતું હોય છે એન્ડ ઇટ ઇઝ અ વેરી ગુડ જોબ. તમે સાથે સાથે જે તૈયારી કરવાનું કોઈ પ્લાન કરતું હોય કે આગળ યુપીએસસી માટેનું પણ કોઈ પ્લાન કરતું હોય, સો યુ કેન ડૂ ઇટ વેરી ઇઝીલી. ઇટ ઇઝ અ વેરી નાઇસ એન્ડ સેફ જોબ, રાઈટ. દેન એક ચોથી એક્ઝામ લેવાતી હોય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ અ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. જે વિદ્યાર્થીઓને ખાસ કરીને ટેક્સ ડિપાર્ટમેન્ટ અને જીએસટીમાં વર્ક કરવાની ઈચ્છા હોય તેઓ એસટીઆઈ એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જોબને ટાર્ગેટ કરી શકે છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓને ફિલ્ડમાં રહેવાની ઈચ્છા હોય, રાઈટ, જે લોકોને ફિલ્ડમાં રહેવાની ઈચ્છા હોય, એમને એવું હોય કે ટેબલ વર્ક અમને ગમતું નથી ઓર એક જગ્યાએ બેસીને કામ કરવું ગમતું નથી, કોઈક જગ્યાએ પોસ્ટિંગ હોય, કંઈક ડ્યુટી હોય, એવી કોઈ જોબ કરવાની વધારે ઈચ્છા હોય, સો એ બધા જ વિદ્યાર્થીઓ એસટીઆઈને ટાર્ગેટ કરી શકે છે. જો વિદ્યાર્થીઓ, આ જે 4 એક્ઝામ છે આ કોઈ પણ ગ્રેજ્યુએટ આપી શકે, કોઈ પણ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ આપી શકે. સાથે આમાં જે સેલેરી હોય છે, રાઈટ, સૌથી બેઝિક સેલેરી હું તમને વાત કરું કે જે ડીવાયએસઓ અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જે સુપર ક્લાસ 3 તરીકે માનવામાં આવતી એક્ઝામ હોય છે, રાઈટ, એ આ બધી એક્ઝામોમાં મિનિમમ સેલેરી ઇઝ યોર 38,000. ઓકે, minimum salary is 38,000. So you have very good and peaceful and stable life. કારણ કે જુઓ, એક લાઈફ મળી છે ઓબ્વિયસલી, સો યુ શુડ હેવ ટુ એસ્પાયર હાઈ. તમારા સપનાઓ મોટા હોવા જોઈએ,
નોટ લાઇક દેટ કે તમારે કોઈ કોન્સ્ટેબલ બનવું છે કે કોઈ ક્લાર્ક બનવું છે કે અન્ય કોઈ નાની મોટી એક્ઝામ પાસ કરવી છે, રાઈટ. એક લાઈફ મળી છે, હંમેશા એસ્પાયર એવું કરો કે તમને બેસ્ટ વસ્તુ પ્રાપ્ત થઈ શકે. સો ભોરણિયા ગાઈડન્સ સંપૂર્ણ રીતે છેલ્લા 5 વર્ષોથી ફક્ત ને ફક્ત જે જીપીએસસી દ્વારા પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓ સાથે જ સંકળાયેલ સંસ્થા છે. અમારું એમ જ એવું છે કે જે પણ વિદ્યાર્થીઓ જોડાય એ ઓફિસર્સ બને અને ઓફિસર્સ કક્ષાએ પોતાની સેવાઓ આપે, રાઈટ. જો વિથ ડ્યુ રિસ્પેક્ટ, કોઈ જોબ નાની કે મોટી હોતી નથી, કોઈ કામ નાનું કે મોટું હોતું નથી, પરંતુ સૌથી વધારે કોઈ વસ્તુ મેટર કરતી હોય તો એ છે તમારું વિઝન, રાઈટ. વિઝન હંમેશા કોઈ વ્યક્તિનું નાનું કે મોટું હોઈ શકે. ઓકે, સો આ જે 4 એક્ઝામ્સ છે એ એક્ઝામ્સમાં તમારી લાઈફ સ્ટેબલ રહે છે, તમને સારી જોબ મળે છે એન્ડ યુ કેન લીવ વેરી પીસફુલી, રાઈટ. ઇફ યુ આર જોઈનિંગ એની કોન્સ્ટેબલ ઓર ક્લાર્ક જેવી તમે કોઈ પરીક્ષાઓ પાસ કરો સો યુ વિલ હેવ અ સેલેરી ઓફ ઓનલી 20,000. નાવ યુ ઓલ્સો નો કે 20,000માં તમારું શું થઈ શકે, તમારી લાઈફ કેવી હોય. યુ વિલ નોટ હેવ અ એન્જોયમેન્ટ ઓર યુ વિલ નોટ હેવ સચ કાઇન્ડ ઓફ ધી પીસફુલનેસ. ઓકે, સો 38,000, 40,000 ઇટ્સ અ વેરી ગુડ અમાઉન્ટ. Initially you are getting in DYS or STA, right? પોલીસ ઇન્સ્પેક્ટર કે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા જો તમે ટાર્ગેટ કરતા હોય then your salary is totally different and it is very handsome salary, right? તો સામાન્ય રીતે આ 4 એક્ઝામ્સ લેવાતી હોય છે જીપીએસસી દ્વારા જે તમે ટાર્ગેટ કરી શકો. આગળ વધીએ. હવે આજના સેશનનો આપણો એજન્ડા શું રહેશે? સૌથી પહેલાં જે જીપીએસસીની અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓનું માળખું એટલે કે એની પેટર્ન આપણે સમજીશું, જેના આધારે આપણને ખબર પડે કે આપણે કઈ રીતે તૈયારી કરવાની છે. પેટર્નની સાથે જોડાયેલી બાબત છે એ છે પરીક્ષાના ચરણો, કે કેટલા સ્ટેજીસમાં એક્ઝામ લેવાતી હોય છે. જે પણ 4 એક્ઝામ્સ મેં આપણે બતાવી એ 4 એક્ઝામના સ્ટેજીસ અલગ અલગ હોય છે, 4 એક્ઝામના ચરણો પણ અલગ અલગ હોય છે અને એનું સ્ટ્રક્ચર પણ અલગ અલગ હોય છે, રાઈટ. દેન એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું એ છે કટ ઓફ. કટ ઓફ સંબંધિત બાબતો કે પ્રિલિમ પરીક્ષા, ખાસ કરીને પ્રિલિમ પરીક્ષાને એવું કહેવામાં આવે છે ઇટ ઇઝ એન્ટ્રી ગેટ. ઓકે, એન્ટ્રી ગેટ. સો આ એન્ટ્રી ગેટ તમારે ક્રોસ કરવું હોય તો એના માટે તમારે કટ ઓફ પાસ કરવું પડે. સો એ કટ ઓફ સંબંધિત જે પણ બાબતો છે એ આપણે ધ્યાનમાં લઈશું અને સાથે સાથે ભોરણિયા ગાઈડન્સ કે જે તમને માર્ગદર્શન આપવા માટે અહીં છે, કે તમારા સારથી બનવા માટે ઈચ્છે છે, તો અમે જે ફાઉન્ડેશન બેચ ચલાવીએ છીએ, જે મુજબ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ છીએ, એ ફાઉન્ડેશન બેચની સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો શરૂ કરીએ આપણું સેશન. ઓકે, સૌથી પહેલાં એક્ઝામ જે આવતી હોય છે અને જેના માટે સૌથી વધારે વિદ્યાર્થીઓ એસ્પિરેશન્સ રાખતા હોય છે એ છે જીપીએસસી ક્લાસ 1-2. જુઓ, સામાન્ય રીતે જીપીએસસી ક્લાસ 1-2ની જે પરીક્ષા છે એ મુખ્યત્વે 3 ચરણોમાં લેવાય છે. સૌ પ્રથમ જે ચરણ હોય છે દેટ ઇઝ કોલ્ડ એઝ સ્ટેજ 1, ઇટ ઇઝ યોર પ્રિલિમ એક્ઝામ. દેન સ્ટેજ 2 દેટ ઇઝ યોર મેઇન્સ એક્ઝામ અને સ્ટેજ 3 એટલે કે તમારું ઇન્ટરવ્યૂ ઓર પર્સનાલિટી ટેસ્ટ. ઓકે, પર્સનાલિટી ટેસ્ટ. સ્ટેજ 1ની જો હું વાત કરું તો સ્ટેજ 1નું નેચર એવું હોય છે કે જે ક્વોલિફાઈંગ એક્ઝામ છે. ક્વોલિફાઈંગનો મતલબ થાય કે તમારે ફક્ત ને ફક્ત કટ ઓફ આનું ક્લિયર કરવાનું રહેતું હોય છે આગળના સ્ટેજમાં પહોંચવા માટે. ઓકે, સો કટ ઓફ લેટ્સ સે 400 માર્ક્સના તમારા પેપર હોય, એમાંથી કટ ઓફ રહ્યું લેટ્સ સે 120 માર્ક્સ, 140 માર્ક્સ, 160 માર્ક્સ. સો મિનિમમ તમારા માર્ક્સ આટલા હોવા જોઈએ. કટ ઓફનો મતલબ એવો થતો હોય છે કે જે લાસ્ટ સ્ટુડન્ટ છે એને કેટલા માર્ક્સ છે. એનાથી ઉપરના બધા જ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ કરી જશે અને એ લોકો પહોંચશે બીજા સ્ટેજમાં એટલે કે મેઇન્સના સ્ટેજમાં. હવે મેઇન્સના સ્ટેજની વાત કરીએ તો એ તમારું આખું ડિસ્ક્રિપ્ટિવ હોય છે. ડિસ્ક્રિપ્ટિવનું મતલબ થાય છે તમારે લખાણ લખવાનું હોય છે, રાઈટ. જે પ્રિલિમ્સ છે એ એમસીક્યુ ટાઈપની એક્ઝામ હોય છે. ઓકે, મેઇન્સ જે છે ત્યાં તમારે લખવાનું રહેશે એટલે કે તમારા બધા જ પ્રશ્નો પૂછશે, એ પ્રશ્નોના જવાબ વિગતવાર તમારે આપવાનું રહેશે તમારી કોપીમાં, રાઈટ. હમણાં આગળ આપણે એ શીટ પણ જોઈશું કે કેવા પ્રકારની શીટ હોય છે કે જેમાં તમારે તમારા આન્સર લખવાના હોય છે. એન્ડ લાસ્ટ સ્ટેજ ઇઝ વેરી ક્રુશિયલ એન્ડ દેટ ઇઝ કોલ્ડ એઝ અ ઇન્ટરવ્યૂ, રાઈટ. કુલ તમારું 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ હોય છે અને એ પર્સનાલિટી ટેસ્ટ હોય છે કે જ્યાં જીપીએસસી તમને બોલાવે છે અને 5 કે 6 લોકોની એક મેમ્બર હોય છે, પેનલ હોય છે. પેનલ સમક્ષ તમારે ઉપસ્થિત રહેવાનું અને જે પણ પ્રશ્નો એ તમને એઝ અ ઓફિસર્સ લેવલના પૂછતા હોય એ તમારે આન્સર કરવાનો હોય છે. સો આ ત્રણેય સ્ટેજીસ તમારા માટે ક્રુશિયલ છે
કારણ કે પ્રિલિમ્સ પણ એટલું ક્રુશિયલ છે. આપણે પ્રિલિમ્સને કોઈ પણ લાઇટલી વેમાં ના લઈ શકીએ, કારણ કે જો પ્રિલિમ્સ જ ક્લિયર નહીં કરો તો આગળ મેઇન્સના સ્ટેજમાં કેવી રીતે પહોંચશો, અને જો મેઇન્સનું સ્ટેજ તમે ક્લિયર નહીં કરો તો ઇન્ટરવ્યૂમાં કેવી રીતે પહોંચશો, રાઈટ. સો ત્રણેય સ્ટેજમાંથી અગર મને સિલેક્શનના ચાન્સીસ કોઈ વધારે તમને આપી શકે, મતલબ જે તમારા સિલેક્શનના ચાન્સીસ વધારી શકે એવું સ્ટેજ મને કોઈ પૂછે, સો આઈ વિલ આન્સર દેટ ઇટ ઇઝ યોર મેઇન્સ સ્ટેજ. કારણ કે જે તમારો ફાઇનલ સ્કોર હોય છે, રાઈટ, ફાઇનલ જે તમારો સ્કોર હોય છે એ ફાઇનલ સ્કોરમાં તમારા પ્રિલિમ્સના માર્ક કાઉન્ટ કરવામાં આવતા નથી. ઇટ ઇઝ નોટ કાઉન્ટેડ, કારણ કે એ ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ નેચરની એક્ઝામ છે, રાઈટ. તો જ્યાં તમારે કટ ઓફ ક્લિયર કરવાનું રહેશે એ તમે કટ ઓફ ક્લિયર કરો એટલે સીધા પહોંચી જશો મેઇન્સમાં. હવે જે મેઇન્સમાં તમને સ્કોર આવશે અને જે ઇન્ટરવ્યૂનો સ્કોર હશે એ બંને સ્કોર ભેગા થઈને તમારો ફાઇનલ સ્કોર બનશે, અને ફાઇનલ સ્કોર મુજબ જે મેરિટ નક્કી થશે એના આધારે તમને તમારી પોસ્ટ મળશે કે તમને જોબમાં જઈ શકશો, રાઈટ. સો ધીસ ઇઝ ધ બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ધ સ્ટેજીસ ઓફ ધીસ એક્ઝામિનેશન. હવે જે પ્રિલિમ પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષાનું માળખું કઈ રીતે છે, તો કે ભાઈ પ્રિલિમ પરીક્ષામાં તમારે બે પેપર હોય છે. 2 પેપર્સ આર ધેર. વન ઇઝ કોલ્ડ એઝ અ GS1, રાઈટ. GSનો મતલબ થાય છે જનરલ સ્ટડીઝ. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ એઝ અ જનરલ સ્ટડીઝ, રાઈટ. નામ જનરલ દર્શાવે છે, ઇટ મીન્સ તમને ખબર પડી જાય કે બધી જ વસ્તુ જે તમારે વાંચવાની હશે એ જનરલ નેચરની હશે. કોઈ પણ પ્રકારના PhDની તમારા આમાં રિક્વાયરમેન્ટ રહેતી નથી. સો માર્ક્સ જાણી લઈએ કેટલા હોય છે. તો GS1નું જે પેપર છે એમાં ટોટલ 200 માર્ક્સ, અને GS2નું જે પેપર છે એમાં ટોટલ 200 માર્ક્સ. ઇટ મીન્સ ટોટલ તમારી જે પ્રિલિમ એક્ઝામ છે એના માર્ક્સ હોય છે 400. ઓકે, ચલો. હવે જે વિષયો છે એ વિષયો એટલે કે અભ્યાસક્રમ, સિલેબસ, એને આપણે જોઈ લઈએ. GS1નું જે પેપર છે એમાં કુલ તમારે 4 વિષયો આવે છે. GS2નું જે પેપર છે એમાં પણ બીજા 4 વિષયો આવે છે. GS1ના સબ્જેક્ટ્સ અહીં લખેલા છે. ફર્સ્ટ ઇઝ અબાઉટ ઇતિહાસ, દેન સાંસ્કૃતિક વારસો, બંધારણ, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે મેથ્સ એન્ડ રિઝનિંગ. ઓકે, દેન GS2ના જે 4 સબ્જેક્ટ છે એ 4 સબ્જેક્ટ્સમાં સમાવેશ થાય છે અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અને કરંટ અફેર્સ એટલે કે જે કરંટની ઘટનાઓ બને છે તે. આ ટોટલ 8 સબ્જેક્ટ્સનો સમાવેશ થાય છે તમારા પ્રિલિમ્સ એક્ઝામમાં. ઓકે, સામાન્ય રીતે GPSCની પેટર્ન કેવી હોય છે કે જે આ 4 સબ્જેક્ટ છે, જેમ મેં તમને વાત કરી એમ કે એક પેપર હોય છે 200 માર્ક્સનું. ઓકે, આ પેપર પણ હોય છે 200 માર્ક્સનું. તો અત્યાર સુધી મેજોરિટી પેટર્ન GPSCની એવી રહી છે કે ઇતિહાસના 50 પ્રશ્નો પૂછે, સાંસ્કૃતિક વારસાના 50 પ્રશ્નો પૂછશે, બંધારણના 50 અને મેથ્સના 50, રાઈટ. આવો કોઈ નિયમ નથી, રાઈટ, બટ સામાન્ય રીતે એ લોકો આવી રીતે પ્રશ્નો પૂછતા હોય છે. સેમ વેમાં અર્થતંત્ર 50, ભૂગોળ 50, સાયન્સ એન્ડ ટેક 50 અને કરંટ અફેર્સ 50. સો આ રીતની તમારી એક પેટર્ન રહેતી હોય છે. વાત કરીએ કટ ઓફની. જુઓ, કટ ઓફ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ છે કે પ્રિલિમ પરીક્ષામાં તમારે જસ્ટ કટ ઓફ ક્લિયર કરવાનું હોય છે. જો તમે કટ ઓફ ક્લિયર કરી દો છો દેન યુ વિલ ડાયરેક્ટલી રીચ ઇન્ટુ મેઇન્સ સ્ટેજ, કે જ્યાં પ્રિલિમ્સના તમારા કોઈ પણ પ્રકારના માર્ક્સ ગણાતા નથી. સો અહીં જે બે એક્ઝામ છે એ બે એક્ઝામના માધ્યમથી હું તમને જસ્ટ બતાવીશ કે કઈ રીતે કટ ઓફ ડિસાઇડ થતું હોય છે, કે કેટલું કટ ઓફ રહેતું હોય છે. જુઓ, કટ ઓફ નક્કી થવા પાછળ ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ હોય છે. જેમ કે કોઈ પણ કટ ઓફ નક્કી થતું હોય એ પરીક્ષાનું જે લેવલ છે, ઓકે, એના આધારે નક્કી થતું હોય છે. પરીક્ષાનું જે લેવલ છે એના આધારે નક્કી થતી હોય છે. દેન જે સમય દરમિયાન જે જગ્યાઓ બહાર પડતી હોય છે એ જગ્યાઓના આધારે પણ કટ ઓફ નક્કી થતું હોય છે. સામાન્ય રીતે એવું જ હોય છે કે ઓછી જગ્યા હોય, રાઈટ, ત્યારે કટ ઓફ વધારે રહેતું હોય, વધુ જગ્યા હોય ત્યારે સામાન્ય રીતે કટ ઓફ ઓછું રહેતું હોય છે, રાઈટ. પેપર સહેલું કે અઘરું એના આધારે પણ કટ ઓફ નક્કી થતું હોય છે. સો ધીસ ઓલ ફેક્ટર્સ આર કન્સિડરેબલ થિંગ્સ ઇન ડિસાઇડિંગ ધી કટ ઓફ યોર પ્રિલિમ્સ એક્ઝામ. ઓકે, સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો કે 2018-19માં એક GPSC ક્લાસ 1-2ની એક્ઝામ લેવાઈ હતી. એમાં કટ ઓફ કેટલું રહ્યું હતું? જુઓ, કેટેગરી વાઇઝ અલગ અલગ પ્રકારના કટ ઓફ હોય છે, પણ સામાન્ય રીતે જનરલ મેલનું કટ ઓફ હોય છે અને જનરલ ફિમેલનું જે કટ ઓફ હોય છે એ જ અન્ય કેટેગરીઓ માટે રહેતું હોય છે. એના અલગથી નિયમો છે, બટ વી વિલ નોટ ગેટ ઇન ટુ દેટ. એ આપણા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી.
રાઈટ. બટ કટ ઓફ તમે અહીં જોઈ શકો કે જે જનરલ મેલ છે સો એમનું કટ ઓફ આઉટ ઓફ 400, રાઈટ, આઉટ ઓફ 400 ઇટ ઇઝ 120 માર્ક્સ. અને જે જનરલ ફિમેલ છે એમનું કટ ઓફ છે 90 માર્ક્સ. ઓકે, સો આઉટ ઓફ 400 ઇફ યુ આર અ જનરલ મેલ ઓર એસસીબીસી મેલ ઓર એસસી મેલ તો તમારે 120 માર્ક્સ લેવાના હોય છે. ઓન ધી અધર સાઈડ એક અલગ એક્ઝામ હતી 2019-20માં. એમાં જનરલ મેલનું કટ ઓફ રહ્યું હતું 139 અને જનરલ ફિમેલનું કટ ઓફ રહ્યું હતું 119, રાઈટ. સો કટ ઓફ ઇઝ ઓલ ડિપેન્ડ્સ ઓન અબાઉટ ધ વેકેન્સીઝ, અબાઉટ ધ લેવલ ઓફ પેપર એન્ડ એક્સેટ્રા. ઓકે, ચલો. દેન એક જીપીએસસી એડવર્ટાઇઝમેન્ટ નંબર 26 2020-21, તો એમાં જનરલ મેલનું કટ ઓફ રહ્યું હતું 115, જનરલ ફિમેલનું કટ ઓફ રહ્યું હતું 96. દેન એડવર્ટાઇઝમેન્ટ નંબર 30, એમાં જનરલ મેલનું કટ ઓફ હતું 121 એન્ડ જનરલ ફિમેલનું કટ ઓફ હતું 100. સો તમે જોઈ શકો કે તમારે પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરવા માટે બધા જ વિષયો કે સમગ્ર જ્ઞાન હોવું જરૂરી નથી. એક બેઝિક લેવલનું જ્ઞાન હોય સો એના આધારે તમે તમારી પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર કરી શકો છો. ઓકે, હવે આવીએ જે સૌથી વધારે ક્રુશિયલ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ છે તમારી મેઇન્સ એક્ઝામ અને એનું પેટર્ન કઈ રીતે હોય છે તે જોઈ લઈએ. જુઓ, તમારી જે જીપીએસસી ક્લાસ 1-2, ઓકે, જીપીએસસી ક્લાસ 1-2 એની જે મુખ્ય પરીક્ષા છે એમાં ટોટલ 6 પેપર હોય છે, રાઈટ. ધેર આર ટોટલ 6 પેપર્સ ઇન ક્લાસ 1-2 મેઇન્સ. ઓકે, જે પેપર્સના નામ છે એ તમે જોઈ શકો. સૌથી પહેલાં હોય છે ગુજરાતી ભાષા, દેન ઇંગ્લિશ લેંગ્વેજ, દેન એસે એટલે કે નિબંધ, દેન સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3. તો આવા ટોટલ 6 પેપર હોય છે. 6 પેપર એટલે કે ઇન્ડિવિજ્યુઅલ પેપરના માર્ક્સ હોય છે 150 અને ટોટલ જે તમારી મુખ્ય પરીક્ષા છે એ હોય છે 900 માર્ક્સની. ઓકે, અહીં જે એક નોટ આપેલી છે ખાસ કરીને વાંચજો કે ગુજરાતી ભાષાના પેપર સિવાય બધા જ પેપર્સ તમે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લખી શકો. સોરી, ભાષાના પેપર સિવાય બધા જ પેપર તમે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં લખી શકો અને આ પેપર્સ માટે પણ તમને સમય મળતો હોય છે 3 કલાકનો. ગુજરાતી ભાષામાં ટોટલ 13 પ્રશ્નો પૂછાય છે, અંગ્રેજી ભાષામાં 10 પ્રશ્નો હોય છે. નિબંધના ટોટલ 3 સેક્શન હોય છે. એક સેક્શનમાં 3 પ્રશ્નો હોય છે, 3માંથી તમારે કોઈ એક લખવાનો હોય છે. એટલે કે ઓવરઓલ 3 સેક્શનમાંથી તમારે 3 પ્રશ્નો લખવાના થાય. દેન GS 1, 2, 3 આ ત્રણેય પેપરમાં 15 પ્રશ્નો પૂછાતા હોય છે. હરેક ક્વેશ્ચનનો 10 માર્ક હોય છે જીએસના પેપરમાં. ઓકે, અને આ પેપર પૂરું કરવા માટે તમને સમય મળતો હોય છે 3 કલાકનો અને ટોટલ માર્ક્સ છે 900, રાઈટ. સો ધીસ ઇઝ ધી પેટર્ન ઓફ યોર મેઇન્સ એક્ઝામિનેશન. જે ભાષાના પેપર છે એ બંને એ જ ભાષામાં તમારે લખવાના રહે છે. એટલે ગુજરાતીનું પેપર જે છે તમે ગુજરાતી ભાષામાં જ લખી શકો, ઇંગ્લિશનું પેપર ફરજિયાત તમારે ઇંગ્લિશ ભાષામાં લખવાનું હોય છે. જ્યારે નિબંધ અને જીએસના જે પેપર છે એમાં તમે બંને લેંગ્વેજમાં પેપર લખી શકો, મીન્સ આઈધર ઇંગ્લિશ ઓર ઇન ગુજરાતી. ઓકે, મતલબ એવું થયું કે 15 ક્વેશ્ચન છે એમાંથી તમારે એક ક્વેશ્ચન છે એ તમે ગુજરાતીમાં લખ્યો, બીજો ક્વેશ્ચન તમને એવું લાગ્યું કે મારે ઇંગ્લિશમાં લખવો છે, ત્રીજો ક્વેશ્ચન ફરી એમ લાગ્યું ઇંગ્લિશમાં લખવો છે, ચોથો ક્વેશ્ચન તમને એમ લાગ્યું ગુજરાતીમાં લખવો છે, તો એ રીતે તમે આરામથી લખી શકો. ઓકે, એ પ્રમાણે તમને લખવાની છૂટ આપે છે જીપીએસસી. એસેમાં પણ એવું જ છે. ટોટલ 3 એસે તમારે લખવાના હોય. તમને એમ થયું એક એસે મારે ગુજરાતીમાં લખવો છે, એક એસે મારે ઇંગ્લિશમાં લખવો છે અને ત્રીજો એસે મારે ફરીથી ઇંગ્લિશમાં લખવો છે, તો પણ તમે લખી શકો, રાઈટ. સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ યોર મેઇન્સ એક્ઝામિનેશન ઓફ જીપીએસસી ક્લાસ 1-2. આગળ વધીએ, કયા કયા વિષયો હોય છે, રાઈટ. જે મેં તમને કીધું એમ કે ટોટલ 6 પેપર છે તો એ 6 પેપરના અલગ અલગ વિષયો હશે, રાઈટ. મોસ્ટ ઓફ અમુક જે વિષયો છે એ તમારી પ્રિલિમ્સ એક્ઝામમાંથી રિપીટ થતા હશે અને બાકીના જે નવા વિષયો એડ થશે એ આપણે જોઈશું. તો જુઓ, ગુજરાતી ભાષાનું જે પેપર છે એમાં આ પ્રકારના અલગ અલગ ટોપિક્સ હોય છે, રાઈટ. સૌથી પહેલો ટોપિક હશે નિબંધ, દેન વિચાર વિસ્તાર, જાહેર નિવેદન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, વ્યાકરણ પૂછાતું હોય છે 20 માર્કનું, ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન ઇંગ્લિશમાંથી ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશ. દેન ઉદ્બોધન, ઉદ્બોધનનો મતલબ થાય છે સ્પીચ, રાઈટ. તમારે કોઈ ફંક્શનમાં પ્રાઇમ મિનિસ્ટર હોય કે ગવર્નર હોય કે સીએમ હોય તો એવો ક્વેશ્ચન પૂછાય કે અહીં જગ્યાએ સ્પીચ આપવાના છે તો એનું તમારે લખાણ લખવાનું થાય. દેન આવતું હોય છે સંક્ષેપીકરણ એન્ડ દેન ઇઝ અબાઉટ ધી ગદ્યાર્થ ગ્રહણ. ગદ્યાર્થ ગ્રહણનો મતલબ થાય છે કોઈ એક પેરેગ્રાફમાંથી 4 થી 5 પ્રશ્નો પૂછેલા હોય એનો તમારે
જવાબ લખવાનો. દેન બીજો પેપર છે એ છે ઇંગ્લિશ લેંગ્વેજનું. ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ અલગ અલગ પ્રકારના ટોપિક હોય છે, લાઈક એસે રાઇટિંગ, પ્રેસ રિલીઝ, રિપોર્ટ રાઇટિંગ, પ્રીસી રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન, ગ્રામર, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનનો મતલબ શું હોય કે કોઈ એક પિક્ચર આપે, એ પિક્ચરમાં કોઈ વાર ડેટા પણ હોઈ શકે, કોઈ પિક્ચર કોઈ ઇમેજિનેશન પણ હોઈ શકે, તો એને તમારે જે પણ ડેટા દેખાય કે જે પણ ઇમેજિનેશન તમને લાગતી હોય કે ઓબ્ઝર્વેશન્સ જે તમે જોઈ શકતા હોય, એ બધા જ ઓબ્ઝર્વેશનનું ડિસ્ક્રિપ્ટિવ તમારે લખવાનું થાય. એન્ડ દેન ફોર્મલ સ્પીચ. દેન એસે પેપર. ટોટલ 3 સેક્શન્સ તમારા હોય છે. એ ત્રણેય સેક્શનમાંથી 3 સેક્શન, લેટ્સ સે એ, બી, સી. આ એ સેક્શનમાં 1, 2, 3, બી સેક્શનમાં 4, 5, 6 અને સી સેક્શનમાં 7, 8, 9. તો આ 3 ટોપિકમાંથી તમારે કોઈ એક લખવાનો થાય. સેમ વેમાં સેક્શન બીમાં કોઈ એક લખવાનો થાય અને સેક્શન સીમાં કોઈ એક લખવાનો થાય. ઇટ મીન્સ ટોટલ તમારે 3 એસે લખવાના હોય છે અને દરેક એસેના 50 માર્ક્સ હોય છે. રાઈટ. સો આ રીતે તમારું એસેનું પેપર હોય છે. ધેન આવે છે જીએસના પેપર, એટલે કે સામાન્ય અભ્યાસના પેપર. હવે જુઓ, સામાન્ય અભ્યાસના 3 પેપર છે. ત્રણેય પેપરમાં 3 સબ્જેક્ટ ઇન્ક્લુડ કરેલા હોય છે. એટલે કે જીએસ 1ના જે 3 સબ્જેક્ટ છે એમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ. જીએસ 2નું જે પેપર છે એમાં બંધારણ, લોક પ્રશાસન અને જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર. અને જીએસ 3નું જે પેપર છે એમાં અર્થતંત્ર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટ અફેર્સ. ટોટલ તમારા એક પેપરમાં 15 ક્વેશ્ચન હોય છે, એટલે કે પર સબ્જેક્ટ્સમાંથી તમને 5 પ્રશ્નો પૂછાતા હોય છે. રાઈટ. આ રીતે ટોટલ આખા 15 પ્રશ્નો થતા હોય છે. સો આ જીપીએસસી ક્લાસ 1-2 મુખ્ય પરીક્ષાના વિષયો છે. ઓકે. સો આ આખું સ્ટ્રક્ચર હતું તમારું જીપીએસસી ક્લાસ 1-2. પ્રિલિમ્સ અને મેઇન્સની આપણે ચર્ચા કરી. ઇન્ટરવ્યૂની આગળ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. દેન ઘણા બધા વિદ્યાર્થીઓ સ્પેસિફિકલી ખાખીને ટાર્ગેટ કરતા હોય, સો એ લોકો પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષાને ટાર્ગેટ કરતા હોય છે. જુઓ, એનું ઓલમોસ્ટ સ્ટ્રક્ચર જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાની જેમ જ છે, પણ એક એનું અલગ ફીચર છે, એ છે ફિઝિકલ એક્ઝામ. રાઈટ. જે ફિઝિકલ એક્ઝામ લેવાય છે એની આપણે આગળ ચર્ચા કરીશું કે કઈ રીતે હોય છે, પણ એમાં ટોટલ 4 સ્ટેજીસનો સમાવેશ થતો હોય છે. પ્રિલિમ્સ પરીક્ષા, ફિઝિકલ એક્ઝામ, દેન ફિઝિકલ એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ પાસ થાય તે મેઇન્સમાં જતા હોય છે, અને મેઇન્સમાં જે લોકો ક્વોલિફાય થાય કે પાસ થાય એ લોકો ઇન્ટરવ્યૂમાં જતા હોય છે. જો સામાન્ય રીતે હું તમને અહીં દર્શાવી દઉં કે કઈ રીતનું આખું સ્ટ્રક્ચર છે. પ્રાથમિક કસોટી જે પીઆઈની એક્ઝામ હોય છે એમાં 300 માર્ક્સની હોય છે. જીપીએસસી ક્લાસ 1-2ની જે એક્ઝામ હતી એમાં 400 માર્ક્સની હતી, બટ પીઆઈમાં 300 માર્ક્સની પ્રિલિમ્સ એક્ઝામ હોય છે. સમય 3 કલાકનો હોય છે. દેન પ્રિલિમ્સ એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ પાસ થાય છે એ બધા જ વિદ્યાર્થીઓ જશે ફિઝિકલ એક્ઝામમાં. જે મેલ છે એમને 5000 મીટર, એટલે કે 5 કિલોમીટર જે છે એ 25 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. અને જે મહિલાઓ છે એમને 1600 મીટર, એટલે કે 1.6 કિલોમીટર એ 9.30 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. આમાં જે લોકો પાસ થશે ફિઝિકલ ટેસ્ટમાં, એ લોકો ક્વોલિફાય થશે મેઇન્સ માટે. અને મેઇન્સમાં અગેઇન જે ડિસ્ક્રિપ્ટિવ હોય છે, પણ એક ફાયદો અહીંયા એ છે કે મેઇન્સમાં પીઆઈમાં ફક્ત 4 પેપરો લેવાય છે અને બધા જ પેપરનું વેટેજ 200 માર્ક્સ છે. ગુજરાતી, ઇંગ્લિશ, GS1 અને GS2. સો ટોટલ 800 માર્ક્સ. હવે આમાં જે વિદ્યાર્થીઓ પાસ થાય છે એ જાય છે ઇન્ટરવ્યૂ માટે. 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ હોય છે અને ઓવરઓલ 900માંથી તમને માર્ક્સ મળતા હોય છે. પછી એક એક્ઝામ આવે છે, એ છે ડીવાયએસઓ અને એસટીઆઈ. રાઈટ. સામાન્ય રીતે આ ક્લાસ 3ની એક્ઝામ કહેવાતી હોય છે, પણ આમ આપણે સુપર ક્લાસ 3 કહીએ છીએ બીકોઝ ઓફ સેલેરી. ઓકે, કે આમની જે સેલેરી છે 39,000 હોય છે. અને અન્ય જે ક્લાસ 3ની ઘણી બધી પરીક્ષાઓ હોય છે, જેમ ક્લાર્ક છે કે કોન્સ્ટેબલ કે પીએસઆઈની ક્લાર્ક છે કે કોન્સ્ટેબલ છે, એમાં સામાન્ય રીતે 20,000 સેલરી મળતી હોય છે અને એનાથી ડબલ આ જે એક્ઝામ્સમાં તમને મળતી હોય છે. સો ડીવાયએસઓ અને એસટીઆઈ એ એક્ઝામના જ ચરણો છે. ઇટ ઇઝ વેરી ઇઝી એક્ઝામ. ઇઝી એક્ઝામ ઇન ધ સેન્સ કે એમાં 3 ચરણો નથી, કોઈ ઇન્ટરવ્યૂ નથી, ફિઝિકલ એક્ઝામ્સ નથી, કાંઈ નથી, પણ જસ્ટ પ્રિલિમ્સ અને મીન્સ 2 જ સ્ટેજીસ લેવાય છે. હવે આ 2 સ્ટેજીસનું નેચર કઈ રીતે હોય છે એ વસ્તુ જોઈ લઈએ. પ્રિલિમ એક્ઝામ અગેઇન ઇટ ઇઝ ક્વોલિફાઈંગ ઇન નેચર. પ્રિલિમ્સનું તમારું એક જ પેપર હોય છે, ફક્ત એક પેપર. ઓકે, આ પેપર હોય છે 200 માર્ક્સનું અને સમયગાળો એમાં હોય છે 2 કલાકનો. રાઈટ.
આ જ 200 માર્ક્સમાં તમારા 8 સબ્જેક્ટ આવી જતા હોય છે જે તમે આગળ ક્લાસ 1-2ની એક્ઝામમાં જોયા હતા. દેન આની હોય છે મુખ્ય પરીક્ષા. આ મુખ્ય પરીક્ષામાં ફક્ત 4 પેપરો લેવાય છે અને બધા જ પેપરના જે માર્ક્સ છે એ હોય છે 100 માર્ક્સ, અને જે 400માંથી તમને જેટલા માર્ક્સ મળે એ ફાઇનલી તમારું સિલેક્શન નક્કી કરતા હોય છે. ઓકે, સો these are the various information. This was the various information about the various exams conducted by GPSC કે જે કોમન ગ્રેજ્યુએટ્સ, કોઈ પણ ગ્રેજ્યુએટ્સ હોય છે એ આપી શકે. રાઈટ, હવે હું જે તમને સામે વાતચીત કરવા માટે જઈ રહ્યો છું, ઇટ ઇઝ અબાઉટ ધી ફેકલ્ટી ટીમ ઓફ ભોરણિયાસ ગાઈડન્સ. ઓકે, આપણા કયા કયા ફેકલ્ટીઝ છે અને એમની શું એક્સપર્ટીઝ છે, દેટ વી વિલ ગોઈંગ ટુ ડિસ્કસ. ઓકે, સો ધીસ ઇઝ આર ટીમ. ઇતિહાસ અને જે સાંસ્કૃતિક વારસો છે દેટ વિલ બી કન્ડક્ટેડ બાય પ્રિયંકા મેમ. રાઈટ, મેમનો એક્સપિરિયન્સ યુ કેન રીડ ઓવર હિયર. મેમ હેઝ given 1 GPSC class 1-2 interview, okay, 4 mains examination and having 9 years of teaching experience. Okay, 9 વર્ષનો જે ફેકલ્ટીને એક્સપિરિયન્સ હોય તો તમે એમનું નોલેજ ચેક કરી શકો કે કયા લેવલે મેડમ ભણાવતા હશે. અને જે પણ પ્રશ્નો, રાઈટ, આપણું એક ભોરણિયા ગાઈડન્સની એક યુનિકનેસ એ છે કે અમે ફક્ત ને ફક્ત પરીક્ષાલક્ષી જ્ઞાનમાં તમારી ઉપર બિલીવ કરીએ છીએ. ઓકે, પરીક્ષાલક્ષી જ્ઞાનનો મતલબ એ છે કે એવું નોલેજ કે જે તમને એક્ઝામ પાસ કરાવવામાં મદદરૂપ બની શકે. ઓકે, સો મેમ ઇઝ હેવિંગ 9 years ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ, અને એના આધારે મેમ તમને એ વસ્તુ ભણાવશે કે જેના આધારે તમે એક્ઝામ પાસ કરી શકો. Then polity will be conducted by our government, one of the prestigious and one of the renowned faculty who is right now government officer. He has given 2 GPSC class 1-2 interviews, 5 mains examination, cleared DYSO and STA both exams, and having 2 years of ટીચિંગ એક્સપિરિયન્સ. રાઈટ, સો જુઓ આગળના જેટલા પણ ફેકલ્ટીઝ તમે જોશો એ બધા જ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા હશે. એકો એક ફેકલ્ટી, ભોરણિયા ગાઈડન્સની જે આખી ટીમ છે એમાંથી બધા જ ફેકલ્ટીએ જીપીએસસીનું ઇન્ટરવ્યૂ આપ્યું છે. રાઈટ, નોટ લાઇક સમ અધર ઇન્સ્ટિટ્યૂટ્સ કે બીજી જગ્યાએ કે જ્યાં તમને એન્ટરટેનમેન્ટથી ભણાવવામાં આવતું હોય. જુઓ અત્યારે ટ્રેન્ડ કેવો છે કે બહુ બધી જગ્યાએ તમને એન્ટરટેનમેન્ટ કરવામાં આવે, તમને હસાવવામાં આવે, રમૂજી વાતો કરવામાં આવે, ફેકલ્ટીઓ દ્વારા મોટી મોટી શાયરીઓ કરવામાં આવે, એ મસ્ત મજા તમને કરાવે. પણ એનાથી શું તમારી પરીક્ષા પાસ થશે? એ ફેકલ્ટીને જ ખુદને નહીં ખબર હોતી કે કઈ રીતે તમને એક્ઝામ ઓરિએન્ટેડ વસ્તુઓ ભણાવે. તો આપણા જેટલા પણ ફેકલ્ટીઝ છે દે ઓલ હેવ રીચ્ડ ટીલ ઇન્ટરવ્યૂ. ઓકે, જીપીએસસીનું જે ઇન્ટરવ્યૂ છે ત્યાં સુધી એ ઓલરેડી પહોંચ્યા છે. ઇટ મીન્સ કે એમને પ્રિલિમનો પણ એક્સપિરિયન્સ છે કે કઈ રીતે તમને MCQ વાળી બાબતો કરાવી, મેઇન્સમાં પણ લખાણ કઈ રીતે કરવું એમનો પણ એક્સપિરિયન્સ છે, અને ઇન્ટરવ્યૂમાં તમે કઈ રીતે આગળ પહોંચી શકો કે ઇન્ટરવ્યૂ સુધી કઈ રીતે પહોંચી શકો એનું પણ એમની પાસે નોલેજ છે. રાઈટ, દેન geography and science and tech will be taken by the Bhargav sir. Sir has given 3 GPSC class 1-2 interview, 7 mains exam, 1 UPSC mains with geography as an optional subject, then intelligence bureau mains examination and 2 years of teaching experience. Then we have for economy, Yogesh Patel sir. Sir has given 2 GPSC class 1-2 interviews, 6 mains examination and 5 years of ટીચિંગ એક્સપિરિયન્સ. જો અર્થતંત્ર ઘણી વખત કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ માનવામાં આવતો હોય છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ સાયન્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતા હોય છે અને એમને ઇકોનોમીની બાબતો ખબર હોતી નથી. સર ઇઝ હેવિંગ અ સ્પેશિયાલિટી કે તમારી ભાષામાં ઇઝી લેંગ્વેજમાં તમને ઇકોનોમીની ટર્મ્સ સમજાવશે, ઇકોનોમી કઈ રીતે એપ્લિકેબલ થતું હોય છે તે સમજાવશે. Right, then for maths and reasoning we have Narayan sir. Sir is having a experience for IBPS and SSC exams. Right, તમને પણ ખ્યાલ છે કે IBPS અને SSC ની જે એક્ઝામ્સ હોય છે એમાં ક્વોન્ટ, રિઝનિંગ આ બધું કયા લેવલનું પૂછાતું હોય છે. એની સામે જીપીએસસીનું લેવલ બહુ જ લોઅર છે, બટ સર ઇઝ હેવિંગ qualifications with respect to these exams and having 9 years of teaching experience. So maths અને રિઝનિંગમાં કેવું હોય છે કે બહુ બધી ટેકનિક્સ અને ટ્રિક્સ ઉપર આખું ડિપેન્ડ કરતું હોય છે. So sir will guide you with respect to this tricks and techniques, and that will definitely help you to solve the question in a less amount of time. Right, ટ્રેડિશનલ મેથડથી તો કોઈ બી ક્વેશ્ચન્સનો આન્સર કરી શકે, બટ શોર્ટ ટ્રિક્સથી ઝડપથી કઈ રીતે આન્સર મેળવવો એના માટે સર તમને ગાઈડ કરશે. ચલો, હવે એકવાર આપણે એ વસ્તુ સમજી લઈએ કે જો પ્રિલિમ્સ એક્ઝામ તમે કરવા માટે જાઓ છો તો એ પ્રિલિમ્સ એક્ઝામ માટે તમારો અપ્રોચ કઈ રીતે હોવો જોઈએ, કે કઈ રીતે તમારે તૈયારી કરવાની છે. ઓકે, તો જુઓ
પ્રિલિમ્સમાં જે એક્ઝામ પૂછાતી હોય છે કે પ્રિલિમ્સના જે પેપર હોય છે એમાં સામાન્ય રીતે તથ્યો પૂછાતા હોય છે, એટલે કે ફેક્ટ્સ પૂછાતા હોય છે. ઓકે, કોઈ ઈસવીસનની બાબતો પૂછી લે, ઓકે, કોઈનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું એની બાબતો પૂછી લે, રાઈટ. કોઈ એવું પૂછી લે કે આઈપીએલમાં ભાઈ કઈ ટીમ વિજેતા બની હતી, ઓકે, કોને ખેલ રત્ન અવોર્ડ મળ્યો, રાઈટ. સો આવા સામાન્ય એક્ઝામ્સમાં ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. બંધારણની અનુચ્છેદો પૂછાય, ઓકે. સો આવા જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એ ફેક્ટ આધારિત હોય છે, ઓકે, ફેક્ટ આધારિત. સાથે સાથે તમારે શું કરવાનું છે કે કોન્સેપ્ચ્યુઅલ તૈયારી કરવાની છે, ઓકે. કોન્સેપ્ચ્યુઅલ તૈયારી કોને કહેવાય? તો કે ભાઈ જુઓ, ઇકોનોમી જે સબ્જેક્ટ છે એ ઇકોનોમીમાં ઘણી બધી ટર્મ્સ આવતી હોય છે, જેમ કે ઇન્ફ્લેશન કોને કહેવાય, ઓકે. દેન બેલેન્સ ઓફ પેમેન્ટ કોને કહેશો, સીઆરઆર કોને કહેવાય, એસએલઆર કોને કહેવાય. તો આ બધી જે અલગ અલગ ટર્મ્સ છે, આ ટર્મ્સ સાથે એની ડેફિનેશન જોડાયેલી હોય, સાથે સાથે એના અમુક આંકડાઓ પર જોડાયેલા હોય, રાઈટ. કે ઇન્ફ્લેશન કોણ બહાર પાડે છે, કેટલા મહિને બહાર પાડવામાં આવતું હોય છે, રાઈટ. કયા કયા ટાઈપ્સથી ઇન્ફ્લેશન આપણી મેજર થતી હોય છે, સીપીઆઈ હોય છે, ડબલ્યુપીઆઈ હોય છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સીપીઆઈ ડબલ્યુપીઆઈ. તો આવી રીતે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. મેં જે તમને બાબતો કીધી કે ઇન્ફ્લેશનનો મતલબ શું થાય, ઓકે, કોણ ઇન્ફ્લેશન બહાર પાડે છે, કઈ રીતે એનું મેજરમેન્ટ થાય છે, આ બધી વસ્તુ થઈ ગઈ ફેક્ટ. હું તમને એવું પૂછું કે ઇન્ફ્લેશનની ઇમ્પેક્ટ આપણા ઇકોનોમી ઉપર શું પડતી હોય છે, આને કહેવાય કોન્સેપ્ચ્યુઅલ તૈયારી. તો આ બંનેનું જે ઇન્ટિગ્રેટેડ અપ્રોચ છે એના આધારે તમારી આખી જે જર્ની છે કે આખી જે પ્રિપરેશન છે એ તમારે કરવાની છે, ઓકે. સાથે સાથે જે ભોરણીયા ગાઈડન્સનું જો ફાઉન્ડેશન બેચમાં આપ જોડાવ છો તો ત્યાં અમે એક પ્રકારે ટેસ્ટ લઈએ છીએ. એ ટેસ્ટ છે યુનિટ ટેસ્ટ, ઓકે. યુનિટ ટેસ્ટ સામાન્ય રીતે શું હોય તો કે ભાઈ આખો સિલેબસ હોય, એમાં અલગ અલગ ટોપિક હોય. જેમ કે હિસ્ટ્રીની વાત કરી તો હિસ્ટ્રીમાં તમારે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન હોય, વૈદિક ટાઈમ્સ હોય, ઓકે. દેન બુદ્ધ ભગવાનની જે જીવન છે એ તમારે સમજવાનું હોય, દેન જૈનિઝમ સમજવાનું હોય, દેન ઇન્ડિયાની ફ્રીડમ સ્ટ્રગલ સમજવાની હોય. એ ફ્રીડમ સ્ટ્રગલમાં પણ અલગ અલગ ફેઝિસ હોય. તો અમે શું કર્યું છે કે આખો જે સિલેબસ છે એમાં ઓલમોસ્ટ બધા જ સબ્જેક્ટમાં વી આર કન્ડક્ટિંગ મોર દેન 150 યુનિટ ટેસ્ટ, 150થી વધારે યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો ટોપિક પૂરો થઈ ગયો, દેન વી આર કન્ડક્ટિંગ 20 માર્ક્સ ઓફ ટેસ્ટ. વૈદિક સભ્યતા પૂરી થઈ ગઈ, 20 માર્કની ટેસ્ટ. બૌદ્ધિઝમ પૂરું થઈ ગયું, 20 માર્કની ટેસ્ટ. તો આવી રીતે ટોપિક આધારિત યુનિટ ટેસ્ટ અમે કન્ડક્ટ કરતા હોઈએ છીએ. દેન જ્યારે તમારી બેચ પૂરી થતી હોય છે ત્યારે જે એક્ઝામ્સનો સમય નજીક હોય છે એટ દેટ ટાઈમ વી આર કન્ડક્ટિંગ ફૂલ મોક ટેસ્ટ. ફૂલ મોક ટેસ્ટમાં શું છે તો કે ભાઈ 8 સબ્જેક્ટ્સ હોય તો એ 8 સબ્જેક્ટના 100 માર્ક્સના પેપર. દેન બીજી 6 ટેસ્ટ એટલે કે ફૂલ મોક ટેસ્ટ, એમાં GS1, GS2, દેન અગેન GS1, GS2, GS1, GS2. સો આ બધા જના 200 માર્ક્સના પેપર. ઇટ મીન્સ કે ટોટલ 1200 માર્ક્સની ટેસ્ટ પ્લસ 800 માર્કની તમારી ફૂલ મોક ટેસ્ટ એટલે કે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ. સો અરાઉન્ડ 2000 જેટલા માર્ક્સ કે ક્વેશ્ચન્સ એ તમે ઓલરેડી જ્યારે એક્ઝામમાં જાઓ છો એ પહેલાં જ અહીં ક્લાસરૂમમાં તૈયાર કરીને જાઓ છો, ઓકે. સો ધીસ હાઉ વી આર રનિંગ આર ફાઉન્ડેશન બેચ. દેન ઘણી વખત કેવું થતું હોય કે આપણને જીપીએસસીમાં સ્ટેટમેન્ટ બેઝડ પ્રશ્નો પૂછતા હોય છે, ઓકે. જેમ કે એક ક્વેશ્ચન આપી દીધો, એમ કહી દીધું નીચેનામાંથી કયા વિધાનો સાચા છે. પહેલું વિધાન આપ્યું, બીજું આપ્યું, ત્રીજું આપ્યું, ચોથું આપ્યું, ઓકે. ઓપ્શન્સ એવા આવતા હોય 1 and 2, then 2 and 3, then 3 and 4, and then all of the above. ઓલ ઓફ અબો, ઓકે. આવા ઓપ્શન્સ આવતા હોય છે. તો આ જે એમસીક્યુ છે એમાં ઘણી વખત એવું બને કે આપણને 4 સ્ટેટમેન્ટ્સ ખબર ના હોય, કે 4 સ્ટેટમેન્ટનો મતલબ શું થાય એ ખબર ના હોય, 4 સાચા છે કે ખોટા એની ખબર ના હોય. પણ ઘણી વખત એવું બને કે આપણને કોઈ 2 સ્ટેટમેન્ટ ખબર હોય કે 2 સ્ટેટમેન્ટ તો ખોટા જ છે, ઓકે. લેટ્સ સે તમને એવું ખબર હોય કે જે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. તો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેટમેન્ટ તમને ખબર હોય કે ખોટું છે તો તમારો ઓપ્શન એ એલિમિનેટ થઈ જાય, ઓપ્શન ડી એલિમિનેટ થઈ જાય, રાઈટ. દેન ઇફ યુ આર નોઈંગ કે ફોર્થ સ્ટેટમેન્ટ છે એ પણ ખોટું છે તો આ ઓપ્શન બી તમારો એલિમિનેટ થઈ જાય એન્ડ આન્સર ઇઝ ઓપ્શન બી. તો આ જે ટેકનિક છે એને કહેવામાં આવે છે એલિમિનેશન મેથડ. અમારા જે ફેકલ્ટીઝ ક્લાસરૂમમાં તમને સ્ટડી કરાવશે એમાં સાથે સાથે એલિમિનેશન મેથડથી ક્વેશ્ચન્સ કઈ રીતે સોલ્વ કરવા. કારણ કે કેવું હોય, વન લાઇનર ક્વેશ્ચન હોય એમાં તમે એલિમિનેશન મેથડ યુઝ ના કરી શકો. એક જ લાઇન તમને પૂછી હોય કે ભાઈ આપણા જે અશોક સ્તંભ છે કે આપણી કોઈ બી મતલબ લેટ્સ સે
ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તો તમને ક્વેશ્ચન પૂછી લીધો પાશુપતિની મોહર છે ક્યાંથી મળી હતી, તો આમાં કોઈ સ્ટેટમેન્ટ્સ ના થયા, આમાં એક જ આન્સર આવી શકે કે ભાઈ મોહેંજો-દારોથી મળી હતી કે કોઈ બી અન્ય જગ્યાએથી મળી હતી. ઓકે, સો આને કહેવાય વન લાઇનર ક્વેશ્ચન. જીપીએસસી બીજા પેટર્નના ક્વેશ્ચન પૂછતી હોય છે, એને કહેવામાં આવે છે એલિમિનેશન મેથડ, કે જ્યાં મેં તમને દર્શાવ્યું અલગ અલગ સ્ટેટમેન્ટ્સ આપેલા હોય, રાઈટ. તો આવી જે અલગ અલગ સ્ટેટમેન્ટ્સ આપેલા હોય ત્યારે તમને આ મેથડ યુઝફુલ થઈ શકે, એના માટે અમે ક્લાસરૂમમાં તમને પ્રિપરેશન કરાવીએ છીએ. દેન એક વસ્તુ યાદ રાખો કે પ્રિલિમ એક્ઝામ વારંવાર વાંચનથી અને રિવિઝનથી જ સોલ્વ થઈ શકે. ઓકે, કારણ કે તમે જે 8 થી 9 મહિનાના સમયગાળામાં વાંચશો તો એને વારંવાર તમારે રિવિઝન કરવું પડશે. એના વગર પોસિબલ નથી કે તમે પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર કરી શકો કે આખી સ્ટેજમાંથી બહાર નીકળી શકો. ઓકે, અને ટેસ્ટ પર અમારો ફોકસ એટલા માટે વધારે છે, કારણ વધારે રહેવાનું રીઝન એ છે કે ટેસ્ટ તમે જેટલી વધારે આપશો એટલો જ તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે, રાઈટ. તમે જ્યારે વિરાટ કોહલીને જ્યારે પિચ પર રમતા જુઓ છો ત્યારે જે બોડી લેંગ્વેજ કે જે કોન્ફિડન્સ જુઓ છો, એ બોડી લેંગ્વેજ કે કોન્ફિડન્સ પાછળ બહુ બધી નેટ પ્રેક્ટિસ હોય છે કે જેના આધારે એ વ્યક્તિ ત્યાં સારું પરફોર્મન્સ કરી શકતી હોય છે. સો આ ટેસ્ટનો ઉદ્દેશ્ય એવો રહેશે કે તમારો જે આત્મવિશ્વાસ છે કે તમારો જે કોન્ફિડન્સ છે એ વધુને વધુ બૂસ્ટ થાય. દેન મેઇન્સ માટે કયા પ્રકારનો અપ્રોચ હોવો જોઈએ, બિકોઝ જુઓ મેઇન્સ એટલા માટે ક્રુશિયલ છે અને તૈયારી તમારે પ્રિલિમ્સની સાથે જ મેઇન્સની કરવાની છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ઇન્ટિગ્રેટેડ અપ્રોચ. તો આપણો જે ક્લાસરૂમ છે કે જે સામાન્ય વિદ્યાર્થીઓ અલગથી જે તૈયારીઓ કરે છે એમના માટે અપ્રોચ શું હોવો જોઈએ, તો કે ભાઈ જુઓ મુખ્ય પરીક્ષામાં તમારે જવાબ લખવાની શૈલી વિકસાવવાની છે. ઓકે, તમને જે પણ પેપર હશે એમાં ટોટલ 2 પેજીસ મળશે. આ 2 પેજીસમાં તમારે તમારો આન્સર લખવાનો થશે. તમારી પાસે ગમે એટલું નોલેજ હોય પણ આ 2 પેજીસમાં જે વસ્તુ તમને પૂછી છે એના આધારે તમારે આન્સર લખવાનો છે, અને એ પણ સ્માર્ટ વેથી લખવાનો છે, કથાઓ કરવાની નથી. જેમ આપણે યુનિવર્સિટીઝના પેપર લખતા હતા એવી રીતે તમારે પેપર લખવાના નથી. તો મુખ્ય પરીક્ષાની જે જવાબ લખવાની શૈલી છે કે જે પેટર્ન છે એ આપણે વિકસાવવી પડશે. અને બીજી એક વસ્તુ યાદ રાખો કે જે વ્યક્તિ લખશે એ આ પરીક્ષામાં જીતશે, કારણ કે 900 માર્ક્સ જીપીએસસીની પેટર્ન એવી રીતે હોય છે કે એક દિવસમાં તમારા 2 પેપર હોય. પહેલા દિવસે ગુજરાતી અને ઇંગ્લિશ. ઓકે, 10 થી 1ના સમયગાળામાં ગુજરાતી, 3 થી 6ના સમયગાળામાં ઇંગ્લિશ. તો એક દિવસમાં તમારે ટોટલ 6 કલાક લખવાનું છે. તો આ 6 કલાક લખવા માટે મેન્ટલ એન્ડ ફિઝિકલ આ બંને પ્રકારની ફિટનેસ તમારી જોઈશે. ઓકે, અને એ પ્રેક્ટિસથી જ આવી શકે. તો જે વ્યક્તિ વધુને વધુ લખશે, પેપર પૂરા કરશે, એ વ્યક્તિ જીતશે. એક પ્રિન્સિપલ હોય છે જીપીએસસીની એક્ઝામમાં કે જો એક પેપરમાં તમારા 2 થી 3 પ્રશ્નો છૂટે છે તો એ પેપર પૂરું થાય ને ત્યારથી જ તમે એ કોમ્પિટિશનથી બહાર છો, રાઈટ. કારણ કે મેઇન્સમાં એક માર્ક્સ બહુ મેટર કરતા હોય છે અને એના માટે તમારે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ અને પેપર વધુને વધુ લખવાની શૈલી વિકસાવવી પડશે, રાઈટ. સો દેટ ઇઝ વોટ યુ આર નીડેડ ઇન યોર એક્ઝામિનેશન. ચલો, દેન વોટ રિક્વાયર્સ ફોર જીપીએસસી ઇઝ વિચારાત્મક શૈલી વિકસાવવી. ઓકે, બ્રેઇન સ્ટોર્મિંગ તમારે ઘણા બધા ક્વેશ્ચન્સમાં કરવું પડતું હશે, રાઈટ. બ્રેઇન સ્ટોર્મિંગ તમારે ઘણા બધા ક્વેશ્ચનમાં કરવું પડશે. એનો મતલબ એ છે કે અલગ અલગ રીતે તમારે આખો તમારો જે આન્સર છે એને કનેક્ટ કરવો. ઓકે, અલગ અલગ રીતે તમારે આન્સર કનેક્ટ કરવો પડશે. એના માટે તમારે વિચારવું પડશે. બધા પ્રશ્નો એવા નહીં હોય કે જે તમે ત્યાં જશો તમે જે વાંચ્યું હશે એના આધારે આવી જશે. એના માટે તમારે ઘણું બધું વિચારવું પડશે. કોઈ ટોપિક ઉપર તમને વિચારવું પડશે. જેમ કે તમને એવું પૂછી લે કે ભાઈ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે, રાઈટ, આ તો બહુ વર્ષો જૂની સભ્યતા હતી, તો આજના સમયમાં એની યુઝફુલનેસ શું છે, કે આજના સમયમાં આપણે શું શીખી શકીએ. ઓકે, આવો તમને કોઈ ક્વેશ્ચન પૂછાય ને આ ઓલરેડી પૂછાઈ ગયેલો છે, તો આજના સમયમાં તમે શું શીખી શકો, તો કે ભાઈ એની જે નગર રચના હતી એ આપણે શીખવી પડે. ઓકે, દેન પછી જેની ગટર વ્યવસ્થા હતી એ આપણી શીખવી પડે. ઓકે, જે રીતેનું બાંધકામ થયેલું હતું એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તે સમયમાં જે ડ્રેનેજ સિસ્ટમ હતી એ ડ્રેનેજ સિસ્ટમ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે તમારે આખું બ્રેઇન સ્ટોર્મિંગ કરવું પડે. જે નોલેજ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો એ નોલેજને તમારે આજના સમયની પ્રોબ્લેમ્સ સાથે સરખાવવું પડે અને એના આધારે તમારો આખો આન્સર તમારે બનાવવો પડે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ થોટ પ્રોસેસ. સો એ થોટ પ્રોસેસ તમારે ડેવલપ કરવી પડશે, અને એ ડેવલપ રાતોરાત નહીં થાય, ઓવરનાઇટ નહીં થાય, રાઈટ. વિચારાત્મક શૈલીમાં એવું પણ આવી ગયું કે આપણા જે સળગતા પ્રશ્નો હોય દેશના,
રાઈટ. યુ આર ગોઈંગ ફોર ઓફિસર્સ લેવલ થોટ પ્રોસેસ. તમે ઓફિસર્સ બનવા માટે જઈ રહ્યા છો, સો તમારા થોટ્સ પણ ઓફિસર લેવલના હોવા જરૂરી છે. ઓકે, સો જે પણ દેશની સમસ્યાઓ હોય, રાઈટ, લેટ્સ સે ફેક ન્યૂઝની સમસ્યાઓ હોય, અત્યારે બાળકો વધુને વધુ એમનો સમય રીલ્સમાં પસાર કરી રહ્યા છે, સો એ બાબતથી એમને કઈ રીતે પાછા વાળવા, એમનું રીડિંગ ઉપર ફોકસ કઈ રીતે વિકસાવવું, રીડિંગ ઉપર ફોકસ કઈ રીતે વધારવું, આ બધી જ બાબતોના જે સળગતા પ્રશ્નો છે એ તમને મેઇન્સની એક્ઝામમાં પૂછાતા હોય છે. ઓકે, સો એના માટે તમારે થોટફુલ વેમાં બધા આન્સર લખવાના થાય. સો એ શૈલી તમારે વિકસાવવી પડશે, અને એ ઓવરનાઇટ નથી આવતી. વધુને વધુ વાંચન અને વધુ આપણે તૈયારી કરશું એના આધાર આવશે. દેન બધા જ વિષયોને સરખું મહત્ત્વ આપવું. જેમ આગળ મેં તમને કીધું કે 5 પ્રશ્નો બધા સબ્જેક્ટમાંથી પૂછાતા હોય છે, તો એ આધારે તમારે બધા સબ્જેક્ટને ઇક્વલ ગણવા પડશે, ઇક્વલી ઇમ્પોર્ટન્ટ આપવું પડશે. જો પ્રિલિમ્સમાં તમે કદાચ કોઈ સબ્જેક્ટ છૂટી જાય કે કોઈ સબ્જેક્ટની તમે તૈયારી ના કરો તો કદાચ ચાલી જાય, રાઈટ, કારણ કે એમાં તમારે કટ ઓફ માર્ક્સ જ ક્લિયર કરવાનું છે. ઓકે, તો એક સબ્જેક્ટ નથી આવડતો અને બીજા સબ્જેક્ટમાં તમારી સારી ગ્રીપ છે, દેન ઇટ ઇઝ ફાઇન. બટ મેઇન્સમાં આવું નહીં થાય, કારણ કે મેઇન્સમાં 5 પ્રશ્નો એક વિષયમાંથી પૂછાશે. તમે કોઈ પ્રશ્નો સ્કીપ કરી શકતા નથી, કોઈ પ્રશ્નો છોડી શકતા નથી. બધા જ પ્રશ્નો તમારા માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે એક માર્કની રમત છે. એક માર્ક્સથી તમે પાસ થશો, ઘણી વખત એક માર્ક્સથી નીકળી જશો, આવી બધી સ્થિતિઓ ઉદ્ભવશે. તો એના માટે બધા જ વિષયોને તમારે સરખું મહત્ત્વ આપવું પડશે. અક્ષરો ઉપર પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે પ્રેઝન્ટેશન ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ફોર મેઇન્સ એક્ઝામ. તો જુઓ, મેઇન્સ એક્ઝામમાં તમારા જે ચેલેન્જીસ છે, એક પહેલી વસ્તુ કે પેપર પૂરું કરવું. ઓકે, બીજી વસ્તુ કે પ્રેઝન્ટેશન સારું રાખવું. ત્રીજી વસ્તુ કે 6 કલાક લખવું. ચોથી વસ્તુ બ્રેઇન સ્ટોર્મિંગ કરવું. ઓકે, તો આ બધા જ ચેલેન્જીસ તમારા રહેતા હોય છે. આ બધી જ વસ્તુને તમારે 3 કલાકમાં, એટલે કે તમારું જે એક પેપર આપતા હોય એમાં તમારે પૂરું કરવાનું છે. ઓકે, જે મેં તમને અહીંયા ટાઈમ લખેલો છે કે ભાઈ સમય આધારિત પ્રેક્ટિસ કરો, કારણ કે 12 મિનિટમાં તમારે એક ક્વેશ્ચન પૂરો કરવો પડશે. આ 12 મિનિટમાં શું આવ્યું ખબર છે? આ 12 મિનિટમાં તમને જે ક્વેશ્ચન પૂછ્યો હોય, રાઈટ, એની માટે તમે વિચારો. ઓકે, શું લખશો એનું રફ વર્ક કરો અને પછી ફાઇનલી લખો. તો આટલી પ્રેક્ટિસ તમારે 12 મિનિટમાં કરવાની. ઓકે, સો એના માટે સતત તમારું મગજ એક્ટિવ રાખવું પડશે. સાથે સાથે તમારે અક્ષરો પર પણ ધ્યાન રાખવાનું છે અને પ્રેઝન્ટેશન પણ સારું કરવાનું છે. ઓકે, સો આ બધી જ વસ્તુ તમારે તૈયારી અત્યારથી કરવી પડશે. દેન ટોપિક આધારિત આન્સર રાઇટિંગ કરવું પડશે. એ અમે તમને કરાવશું અમારી બેચમાં કે કઈ રીતે આન્સર રાઇટિંગ કરવું જોઈએ. જેમ કે તમને આખો સિલેબસ આપ્યો હશે, તો ઇતિહાસના સિલેબસમાં 20 મુદ્દાઓ હશે, રાઈટ. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, વૈદિક સભ્યતા, પછી જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, હર્ષવર્ધનકાલીન સમય, ગુપ્તકાલીન સમય, મૌર્યકાલીન સમય. તો બધા જ જે ટોપિક છે એના આધારે તમારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવી પડે, કે કોઈ પણ ટોપિકમાંથી તમારે પ્રશ્ન પૂછાય તો એનું નોલેજ કે એનું કોન્ટેન્ટ તમારી પાસે હોય. સો આ અમે તમને ઓલરેડી ક્લાસમાં કરાવીશું. દેન મેઇન્સ માટે એક અપ્રોચ એ પણ છે કે તમારે ટાઈમલી આધારિત આખો તમારે સિલેબસ પૂરો કરવાનો છે, આખો તમારો પ્રશ્ન પૂરો કરવાનો છે. એન્ડ દેર વિલ બી અ મિક્સચર ઓફ ફેક્ટ્સ પ્લસ કોન્સેપ્ટ. ઓકે, કારણ કે તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ઇન્ફ્લેશન જે છે એ ભારતમાં વધી રહ્યું છે, તો ઇન્ફ્લેશનને કંટ્રોલ કઈ રીતે કરી શકાય અને ઇન્ફ્લેશનની ઇમ્પેક્ટ શું હોઈ શકે, આવો તમને ઇનકેસ પ્રશ્ન પૂછાય તો તમારે શરૂઆત જે ક્વેશ્ચનની કરવાની હોય એ તમારે ઇન્ફ્લેશનની ડેફિનેશનથી કરવાની થાય. દેટ ઇઝ કોલ્ડ એઝ અ ફેક્ટ ઇન્ફોર્મેશન. અને કોન્સેપ્ટ તો કે ભાઈ ઇન્ફ્લેશન વધવાના કારણો કયા કયા છે, એની અસરો શું થાય અને રોકવા કઈ રીતે. તો આ થઈ ગયો કોન્સેપ્ટ. તો આ બધી જ વસ્તુ તમારા જાણમાં હોવી જોઈએ જ્યારે તમે પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામ આપો છો તેના માટે. ઓકે, અને એક વસ્તુ યાદ રાખજો, ભુરણીયા ગાઈડન્સ હંમેશા કહેતું આવ્યું છે અને એના આધારે જ આટલા બધા અધિકારીઓ બન્યા છે, અને એ છે કે મુખ્ય પરીક્ષા જ તમને ફાઇનલ લિસ્ટમાં નામ અપાવશે. જે ફાઇનલ PDF હશે એમાં તમારું નામ ત્યારે જ આવશે જ્યારે તમે મુખ્ય પરીક્ષા બહુ સારી રીતે લખશો, સારી રીતે પાસ કરશો અને સારા માર્ક્સ તમને આવશે. ઓકે, બીજી એક વસ્તુ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખો, એ છે તમારે PhD કોઈ પણ સબ્જેક્ટ ઉપર કરવાનું નથી. પરીક્ષાલક્ષી જ્ઞાન તમારો મોટો હોવો જોઈએ, તમારો સિદ્ધાંત હોવો જોઈએ, અને એના આધારે જ તમારે તમારી તૈયારી કરવાની છે. ચલો, હવે એકવાર આપણે ભુરણીયા ગાઈડન્સની જે આખી ફાઉન્ડેશન બેચ છે એનું આખું લેક્ચર પ્લાનિંગ જોઈ લઈએ. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અમારો પહેલેથી સિદ્ધાંત રહ્યો છે અને આવનારા સમયમાં પણ એ જ વસ્તુ રાખીશું, દેટ વી આર હિયર ટુ ટીચ યુ એન્ડ નોટ ફોર યોર એન્ટરટેનમેન્ટ. ઘણી બધી સંસ્થાઓને ઘણા બધા યુટ્યુબ લેક્ચર્સ તમે જોતા હશો કે જ્યાં તમારી સાથે મનોરંજન કરવામાં આવે, તમને મજા આવે એવું વસ્તુ કરવામાં આવે, રાઈટ. જો આ પરીક્ષા છે એમાં અમે તમને કોઈ મજા આપવા માટે આવ્યા નથી,
અને અમે તમને કોઈ મજા આપવા માંગતા નથી. પરીક્ષાલક્ષી જ્ઞાન, એવું જ્ઞાન કે એવું નોલેજ કે જે તમને એક્ઝામ પાસ કરાવી શકે, બસ એ જ અમારો સિદ્ધાંત છે. તમારો સમય પણ કિંમતી છે, અમારો સમય પણ કિંમતી છે, કારણ કે તમારી પાસે લિમિટેડ સમય છે. એ લિમિટેડ સમયમાં તમારે વાસ્ટ પ્રિપરેશન કરવાની છે. તો આ આખું આપણું લેક્ચર પ્લાન જે છે એ અમે અહીં રાખેલું છે. જે બધા સબ્જેક્ટ્સ તમને પૂછવામાં આવશે તે, જેમ કે ઇતિહાસ છે તો અમે તમને 70 કલાક ભણાવીશું, સાંસ્કૃતિક વારસો છે તો એ 40 કલાક ભણાવીશું, ભૂગોળ છે 70 કલાક, બંધારણ 60 કલાક, જાહેર વહીવટ અને લોક પ્રશાસન એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ 20 કલાક, નીતિશાસ્ત્ર 20 કલાક, અર્થતંત્ર 60 કલાક, સાયન્સ એન્ડ ટેકનોલોજી 60 કલાક, ગુજરાતી ભાષા 20 કલાક, અંગ્રેજી ભાષા 20 કલાક. જો આ 20 કલાક છે એટલે એમાં તમારું જે ફોર્મેટ્સ છે ને જે બેઝિક ઇન્ફોર્મેશન છે એક્ઝામની એ બધી આવી ગઈ. આ 20 કલાકમાં શીખવા માટે તમારે 7 થી 8 મહિનામાં કન્ટિન્યુઅસ રીડિંગની જરૂર પડશે. ત્યારે આ 20 કલાકમાં તમે આખો સબ્જેક્ટ શીખી શકશો. then મેથ્સ એન્ડ રિઝનિંગ 45 hours, નિબંધ 20 કલાક, અને કુલ આખો જે આપણો પ્લાન છે ઇટ ઇઝ અબાઉટ 500 hours ઓફ સ્ટડી, કે જે તમારે આવનારા 6 થી 7 મહિનામાં કરવાનું છે. ઓકે, હવે એક મેં જે તમને આગળ વાત કરી કે તમારી એક્ઝામ જે છે એમાં શીટ કઈ રીતે હોય છે, કે કઈ રીતે તમારે લખવાનું હોય છે. તો જો અહીંયા તમે લેફ્ટ સાઈડ જોઈ શકો છો, એ છે તમારી પ્રિલિમ્સ એક્ઝામ છે એની શીટ. એટલે કે તમારે અલગ અલગ રાઉન્ડ્સ કરવાના હોય છે. ટોટલ 200 પ્રશ્નો છે, તેમાં અલગ અલગ બબલ તમારે ફિલ કરવાનું હોય છે, જે ઓપ્શન તમે ચૂઝ કરવા માંગતા હોય તે. સામે મુખ્ય પરીક્ષાની જે શીટ છે એ મુખ્ય પરીક્ષામાં આવી બ્લેન્ક શીટ આપતી હોય છે. એક પ્રશ્ન માટે ટોટલ 2 પેજીસ મળતા હોય છે, અને એમાં તમારે તમારી ઇન્ફોર્મેશન લખવાની છે. ઉપર ટોપ ઉપર તમે જોશો તો તમને દેખાશે કે જે પ્રશ્ન ઓલરેડી તમને પ્રિન્ટ થયેલો આપશે, સાથે સાથે એક ક્વેશ્ચન પેપર પણ આપશે જેમાં આ પ્રશ્નો લખેલા હશે, અને અહીંયા તમારે નીચે તમારું લખાણ લખવાનું થાય. તો તમે જોઈ શકો છો કે કઈ રીતે આખું લખાણને રિપ્રેઝેન્ટ કરેલું છે. ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, આ બધી જ વસ્તુ આપણે આપણી જે બેચમાં કે ફાઉન્ડેશન બેચ છે એમાં વિદ્યાર્થીઓને શીખવાડીશું. ચલો, હવે ઘણા બધા વિષયો, મતલબ ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતા હોય છે, કે ખાસ કરીને જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એમના માટે. જુઓ, એક વસ્તુ યાદ રાખજો કે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એ શીખવાની શરૂઆત આપણે પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી લઈએ એના પછી નથી કરવાની. આપણે અત્યારથી, જ્યારથી તૈયારી શરૂ કરીએ છીએ ત્યારથી ઇંગ્લિશ અને ગુજરાતી એ બંને વિષયને શીખીને જ ચાલવાનું છે. તો એ બંને વિષય શીખી કઈ રીતે શકાય? તો કે જો, શીખવાનો એક જ રસ્તો છે. કોઈ બહુ પ્રકારના તમારે અલગ સ્પોકન ઇંગ્લિશના કે ગુજરાતીના અલગથી ક્લાસીસ રખાવવાની જરૂરિયાત નથી. તમારે ફક્ત ને ફક્ત શું કરવાનું છે તો કે ભાઈ ન્યૂઝપેપર વાંચવાના છે, રાઈટ? મેક્સિમમ ન્યૂઝપેપર તમારે વાંચવાના છે. આનો ફાયદો શું થશે તો કે ભાઈ એક ભાષાના પેપરમાં તો થશે જ, પ્લસ જે કરંટ અફેર્સ છે એ તમારા માટે આસાન બની જશે. ઓકે, તો જો ન્યૂઝપેપરનું વાંચન તમે તૈયારી કરો એ પહેલા દિવસથી જ કરવાનું છે, રાઈટ? લખાણની જે શૈલી છે, મતલબ કયા ફ્લોમાં તમારે તમારા આન્સર્સ લખવાના થશે, એ તમને આ ન્યૂઝપેપર વાંચશો એનાથી ખબર પડશે. ત્રીજી વસ્તુ કે જે ઇંગ્લિશનું પેપર છે, કે ઇંગ્લિશમાં જે લોકો લખવા માટે જઈ રહ્યા છે એમને ખાસ યાદ રાખવું કે તમારે સામાન્ય પ્રકારનું અંગ્રેજીનું લખાણ લખવાનું છે. કોઈ હાઈફાઈ પ્રકારનું કે ઉચ્ચ કક્ષાનું ઇંગ્લિશ લખવાનું રહેતું નથી. સામાન્ય વ્યક્તિ સમજી શકે, સામાન્ય પેપર ચેકર સમજી શકે એવું તમારે અંગ્રેજીનું લખાણ લખવાનું છે. અને ચોથી વસ્તુ ખાસ યાદ રાખજો, આ વિષય વિના તમે એક્ઝામ પાસ કરી શકશો નહીં. ઓકે, લેંગ્વેજીસ મેટર્સ અ લોટ. લેંગ્વેજના પેપર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ ક્રુશિયલ છે. એ બાબતનું ધ્યાન તમારે રાખવાનું છે. દેન બીજી વસ્તુ, ગુજરાતી વિષય. ઓકે, જો જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે એમના માટે આ સબ્જેક્ટમાં ખાસી એવી તકલીફ પડતી હોય છે કે પ્રોબ્લેમ્સ આવતા હોય છે, તો એમને પણ એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ગુજરાતીમાં જે ન્યૂઝપેપર છે એ ન્યૂઝપેપરને તમારે વાંચવાના છે. એનાથી તમને ભાષા, વોકેબ, લખવાની શૈલી, આ જ બધી વસ્તુ ધ્યાનમાં આવશે. સાથે સાથે જોડણીની ભૂલો કેમ ન કરવી એ બાબતનું પણ ધ્યાન રહેશે. તમે પણ યાદ રાખજો, જે ગુજરાતી મતલબ જે ગુજરાતી જાણતા નથી કે ગુજરાતીમાં તકલીફ પડે છે, તો એમને પણ એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. ભલે તમને ઇંગ્લિશ બહુ સારું આવડતું હોય, પણ અગેન તમે ગુજરાતી ભાષાના પેપર વગર પાસ થઈ શકશો નહીં. સો લેંગ્વેજ ઇઝ ટુ મચ ઇમ્પોર્ટન્ટ. તૈયારીની શરૂઆતથી જ તમારે આ બધા ન્યૂઝપેપર વાંચવાના છે. જો ઇંગ્લિશ જે લોકોને ન્યૂઝપેપર વાંચવું હોય, ફોર ધેમ આઈ વિલ સજેસ્ટ ઇન્ડિયન એક્સપ્રેસ. આઈ એમ સજેસ્ટિંગ યુ ઇન્ડિયન એક્સપ્રેસ. ધ હિન્દુ તમારે વાંચવાની જરૂરિયાત નથી.
બિકોઝ એમાં બહુ હાઈ લેવલનું ઇંગ્લિશ લખેલું હોય છે. સામાન્ય અન્ડરસ્ટેન્ડિંગ અને સામાન્ય સેન્ટેન્સ ફોર્મેશન માટે જે ન્યૂઝપેપર ઇમ્પોર્ટન્ટ છે ઇટ ઇઝ ઇન્ડિયન એક્સપ્રેસ. અને જે ગુજરાતી શીખવા માંગતા હોય કે ગુજરાતી વાંચન કરવા માંગતા હોય એમના માટે દિવ્ય ભાસ્કર. અચ્છા, તમારો જે તૈયારીનો સમયગાળો હોય એમાં તમારે કોઈ નોવેલ્સ વાંચવી હોય તો તમે ચેતન ભગતની નોવેલ્સ રેફર કરી શકો. ઇટ ઇઝ વેરી ગુડ સોર્સ. એ સારો સોર્સ એટલા માટે છે કારણ કે બહુ ઇઝી વેમાં ઇંગ્લિશ લખેલું છે, ઇંગ્લિશનું લખાણ લખેલું છે જે તમને તૈયારી કરવામાં ઉપયોગી બની શકે. ચલો, હવે તમારું શેડ્યુલ કઈ રીતનું હોવું જોઈએ આખી તૈયારી દરમિયાન? તો કે ભાઈ દરરોજ મિનિમમ તમારે 2 સબ્જેક્ટનું વાંચન કરવાનું છે. એવી કોઈ મેથડ ના રાખો કે ભાઈ આખો દિવસ હું એકને એક સબ્જેક્ટ વાંચીશ અને એ સબ્જેક્ટમાં હું પીએચડી કરી નાખું, એક જ દિવસમાં આખો સબ્જેક્ટ પૂરો કરી નાખું. એવી વસ્તુ તમારે કરવાની નથી. મિનિમમ 2 સબ્જેક્ટનું વાંચન કરો. જે પણ 2 સબ્જેક્ટ તમને ગમતા હોય તે. અમારી સાથે ફાઉન્ડેશન બેચમાં જે વિદ્યાર્થીઓ જોડાશે એમને તો અમે પોતે જ ગાઈડ કરીશું કે કયા સબ્જેક્ટ્સ તમારે વાંચવાના છે. દેન દરરોજ ન્યૂઝપેપરનું વાંચન કરો. પીડીએફ ફોર્મમાં બી અવેલેબલ હોય છે. ફિઝિકલ કોપીમાં જેમને યુઝફુલ થતું હોય એ લોકો ફિઝિકલ કોપી વાંચી લેવું, પણ દરરોજ વાંચવાનું છોડવું નહીં. કરંટ અફેર્સની ઘટનાઓ પર વિશેષ ધ્યાન આપવું, કારણ કે ઓફિસર્સ હોય એમને પોતાની આજુબાજુની જે ઘટનાઓ હોય તેની વિશે ખાસ ધ્યાન હોવું જોઈએ. કરંટ અફેર્સ માટે ભોરણિયા ગાઈડન્સનું પણ કરંટ અફેર્સ તમે યુઝ કરી શકો. રાઈટ, આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં કરંટ અફેર અવેલેબલ છે. કરંટ અફેર્સનો કોર્સ અવેલેબલ છે. ડેઇલી અને મંથલી બેઝિસ ઉપર આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એન્ડ દેટ કોર્સ ઇઝ અવેલેબલ એટ જસ્ટ 111 111 રૂપિયામાં તમને આખા મહિનાનું કરંટ અફેર્સ ડેઇલી બેઝિસ ઉપર પીડીએફ ફોર્મમાં મળશે. ઓકે, દેન એક વસ્તુ યાદ રાખો, જેટલું બી વાંચો છો 8 મહિનાના સમયગાળામાં, મહિનામાં, 2 મહિનામાં, અઠવાડિયામાં, એ બધી જ વસ્તુનું રિવિઝન જરૂરી છે. એના વગર તમારું જે વાંચન છે એ કાંઈ લેખે લાગશે નહીં. એન્ડ દેન લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે તમારી જે પ્રિલિમ્સની સાથે જ મેઇન્સની તૈયારી થવી જોઈએ. પ્રી પ્લસ મેઇન્સ તૈયારી તમારે કરવાની છે. ઓકે, અચ્છા, તો તમે નથી કરી શકતા, સો વેર વી આર હિયર. ઓકે, ભોરણિયા ગાઈડન્સમાં ઓલરેડી અમે નવી બેચીસ શરૂ કરીએ છીએ. રાઈટ, બેચીસ આર અવેલેબલ ઇન મોર્નિંગ એઝ વેલ એઝ ઇન ઇવનિંગ ટાઈમ. ઓકે, મોર્નિંગ ટાઈમમાં 8 to 10 આપણી બેચીસ અવેલેબલ છે અને ઇવનિંગ ટાઈમમાં 6:30 to 8:30 આપણી બેચ અવેલેબલ છે. રાઈટ, પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની એક્ઝામની તૈયારી આપણે સાથે જ કરાવીએ છીએ. સાથે એ રીતે કરાવીએ છીએ કે એવું નહીં કે તમને પ્રિલિમ્સ આખું પહેલાં પૂરું કરાવીએ પછી મેઇન્સ શરૂ કરાવીએ. હિસ્ટ્રી સબ્જેક્ટ ચાલશે તો જે ટોપિક પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ હશે એનું આખું ભણતર થયા પછી એમાંથી મેઇન્સના કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે કે મેઇન્સનો અપ્રોચ કઈ રીતે હોવો જોઈએ, દેટ વી વિલ ગાઈડિંગ યુ ઇન ધ સેમ લેક્ચર. ઓકે, તો પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની તૈયારી સાથે ચાલશે. આ જે બેચ છે એ ટોટલ 7 થી 8 મહિનાની આખી બેચ રહેતી હોય છે. ઓનલાઈન ઓફલાઈન બંને માધ્યમથી અવેલેબલ છે. જુઓ, ઓનલાઈન પ્લસ ઓફલાઈન બંને માધ્યમથી આપણી બેચીસ અવેલેબલ હોય છે. રાઈટ, એક ફીચર આપણો સૌથી યુનિક શું છે તો કે ભાઈ ઓફલાઈનમાં જે લેક્ચર્સ ચાલતા હોય, ઓકે, એ લેક્ચર અમે લાઈવ દેખાડીએ છીએ ઓનલાઈન વિદ્યાર્થીઓ. એવું નહીં કે ઓનલાઈન વિદ્યાર્થીઓ જે એડમિશન લે છે એમને રેકોર્ડિંગ લેક્ચર આપી દે. રાઈટ, લાઈવ લેક્ચરની ફેસિલિટી છે. એ લાઈવ લેક્ચરમાં તમે ડાઉટ્સ પણ તમારા પૂછી શકો. જે ફેકલ્ટી છે એની સામે સ્ક્રીન હોય છે, કન્ટિન્યુઅસ એમને તમારા ડાઉટ્સ મળતા રહે. જે લોકો ઓનલાઈન હોય તે એ લોકો પોતે ફેકલ્ટીને પૂછી શકે છે અમારી એપ્લિકેશનના માધ્યમથી. રાઈટ, ભોરણિયા ગાઈડન્સની એપ્લિકેશનની જે લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. સાથે સાથે એમાં વિડીયો લેક્ચર્સ બી છે, એ લેક્ચર્સ પણ તમે જોઈ શકશો. સ્માર્ટ બોર્ડ અને ડિજિટલ બોર્ડના ઉપયોગથી જ તમને લેક્ચર્સ ભણાવીશું. રાઈટ, ઓનલાઈન વિદ્યાર્થીઓ છે ગુજરાતના છેવાડામાં એટલે કે ડાંગ કે પંચમહાલ કે કોઈ પણ વિસ્તારમાં જે વ્યક્તિ બેઠો હોય એ ઘરે બેઠા પણ ગાંધીનગરનું શિક્ષણ લઈ શકે એવી ફેસિલિટી અમારી એપ્લિકેશનમાં અવેલેબલ છે. જે બુક્સ છે કે જે ટેસ્ટ સિરીઝ છે, બુક્સ તમને કુરિયર થઈ જશે. ટેસ્ટ સિરીઝ જે આપણી છે એ તમે અમારી એપ્લિકેશન ઉપર આપી શકશો. એટલે કે કેવું કે સવારે માનો 8 વાગે જે ઓફલાઈન વિદ્યાર્થીઓને ટેસ્ટ હોય એ જ ટેસ્ટ ઓનલાઈન વિદ્યાર્થીઓ આપણી એપ્લિકેશન ઉપર આપી શકે. ઓકે, જેવું તમે ટેસ્ટ સબમિટ કરો એ સાથે જ તમને આખું રિઝલ્ટ મળી જાય કે તમારો સ્કોર કેટલો થયો, તમારા સાચા કેટલા, તમારા ખોટા કેટલા. ઓકે, તો આ મેથડથી આપણી આખી બેચ ચાલે છે. રાઈટ, અત્યારે ઓલરેડી વી હેવ મોર દેન 300 સ્ટુડન્ટ્સ હુ આર કનેક્ટેડ વિથ અસ. રાઈટ,
કન્ટિન્યુઅસ એ લોકો બેનિફિટ લે છે. આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ ધીસ ઓનલાઈન સ્ટ્રેન્થ. ઓફલાઈન સ્ટ્રેન્થ ઇઝ સેપરેટ. 300થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે ગુજરાતમાં ઓનલાઈન માધ્યમથી આપણી એપ્લિકેશનના માધ્યમથી ફાઉન્ડેશન બેચમાં જોડાયેલા છે. સો વર્ષ 2023ની જે પણ એક્ઝામ્સ છે એ એક્ઝામ્સ માટે જો તમે તમારી તૈયારી કરવા માંગતા હોય તો તમે આજે જ જે ન્યૂ ફાઉન્ડેશન બેચ અમે શરૂ કરી રહ્યા છીએ કે જે બેચીસ અવેલેબલ છે તેમાં જોડાઈ શકો છો. રાઈટ, એઝ આઈ ટોલ્ડ, પ્રિલિમ્સ અને મેઇન્સની બંનેની તૈયારીઓ સાથે જ ચાલશે. એન્ડ વધુ ઇન્ક્વાયરી માટે તમે અમારો જે ઓફિસનો નંબર છે દેટ ઇઝ 7622995666 આ નંબર પર કોલ કરીને પૂછી શકો છો. એન્ડ વન થિંગ વી આર અશ્યોરિંગ કે ફીઝમાં ભોરાણીયા ગાઈડન્સ ઇઝ ધ મોસ્ટ અફોર્ડેબલ ઇન્સ્ટિટ્યૂટ અરાઉન્ડ ધી ગુજરાત. ઓકે, જે આપણું લેવલ છે કે જે આપણું ડોમેઇન છે, વી વોન્ટ ટુ સે એન્ડ વી આર પ્રાઉડ ઓફ ઇટ કે જ્યારથી અમે શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી વી સ્ટિક્ટ વિથ અવર ડોમેઇન. અમારું ડોમેઇન એટલે કે જીપીએસસીનું ડોમેઇન. કોઈ પણ અન્ય પરીક્ષાની તૈયારીઓ માટે અમે વધુ ફોકસ કરાવતા નથી. અમારું ફક્ત ફોકસ જે છે એ તમને અધિકારીઓ બનાવવાનું હોય છે. રાઈટ, તો જો તમે અધિકારી બનવાનું મતલબ વ્યક્તિને જીવન એક મળ્યું છે તો હંમેશા એસ્પિરેશન મોટી હોવી જોઈએ. વાય ટુ થિંક ઓફ ધી સમ એક્ઝામ્સ લાઈક અધર એક્ઝામ્સ. ઓકે, કે જે એક્ઝામમાં તમને લાઈફની સ્ટેબિલિટી નથી મળવાની કે કંઈ પીસફુલનેસ નથી મળવાની. જસ્ટ ફોકસ ઓન યોર જીપીએસસી એક્ઝામ્સ, જીપીએસસી ક્લાસ 1-2, પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસઓ, એસટીઆઈ. રાઈટ, સો ધીસ થિંગ્સ વિલ હેલ્પ્સ યુ અ લોટ. જે પણ વિદ્યાર્થીઓને ઈચ્છા હોય 2023ની કે આવનારી જીપીએસસીની કોઈ પણ પરીક્ષાઓ તમે ટાર્ગેટ કરતા હોય, સો યુ કેન જોઈન અસ. રાઈટ, પ્લીઝ રીચ આઉટ ટુ અસ ઓન 7622995366. સાથે સાથે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલની પણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે કે જ્યાં તમને અમારી સંસ્થાની બધી જ ઇન્ફોર્મેશન અને બધી જ અપડેટ્સ મળતી રહેશે. સો થેન્ક યુ ઓલ ઓફ યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે અને અન્ય મિત્રો સાથે આ વિડીયોને શેર કરી શકો છો, જેથી એમને પણ પોતાની જે જીપીએસસીની તૈયારીની શરૂઆત કરતા હોય તો તેના માટે માર્ગદર્શન મળતું રહે. આવનારા સમયમાં આવા જ સારા વિડીયો સાથે અને લર્નિંગફુલ વિડીયો સાથે ફરીથી મળીશું. ટિલ દેન, હેવ અ ગુડ ટાઈમ. થેન્ક યુ ઓલ ઓફ યુ.